नमस्ते मित्रों, श्री सत्यसाई लक्ष्मी मोहन विद्यालय से गामित प्रज्ञा एस आप सबका हार्दिक स्वागत करती हूँ। कक्षा 8 विषय हिंदी। विद्यार्थी मित्रों, आज हम पुनरावर्तन 1 देखेंगे। विद्यार्थी मित्रों, आज આપણે હિન્દીની અંદર જોઈશું પુનરાવર્તન નંબર 1, જેમાં પ્રશ્નો નંબર 1 છે, इन शब्दों के क्रम में लिखिए। तो विद्यार्थी मित्रों, અહીં વર્તુળની અંદર કેટલાક શબ્દો આપણને આપવામાં આવેલા છે। તો મિત્રો, એ શબ્દોને આપણે શબ્દકોશના ક્રમ પ્રમાણે લખવાના છે। તો સૌપ્રથમ સ્વર અને ત્યાર પછી વ્યંજનને ક્રમ અનુસાર આપણે શબ્દકોશ મુજબ આ શબ્દો લખવાના છે। તો પહેલો શબ્દ કયો આવશે? તો પહેલો શબ્દ આવશે આકાર। ત્યાર પછી બીજો શબ્દ કયો આવશે? તો બીજો શબ્દ આવશે ગૃહ। ત્યાર પછી ત્રીજો શબ્દ આવશે થોડા। પછી ચોથા નંબર પર આવશે નિશા। પાંચમા નંબર પર આવશે પેટ। છઠ્ઠા નંબર પર આવશે ફળ। સાતમા નંબર પર આવશે રાષ્ટ્રભાષા। આઠમા નંબર પર આવશે સમીક્ષા અને નવમા નંબર પર આવશે સૂર્ય। ત્યાર પછી છે પ્રશ્નો 2, इन शब्दों का लिंग परिवर्तन करके वाक्य में प्रयोग कीजिए। तो विद्यार्थी मित्रों, અહીં કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દનો આપણે સ્ત્રીલિંગ, પુલ્લિંગ એવી રીતે શબ્દને આપણે લિંગમાં પરિવર્તન કરવાના છે અને વાક્ય બનાવવાના છે। તો પહેલો શબ્દ છે યુવક। તો યુવકનું લિંગ પરિવર્તન શું થશે? તો યુવતી। પછી આપણે એનું વાક્ય બનાવવાનું છે। તો વાક્ય આવશે વૃક્ષ કે નીચે એક યુવતી ખડી थी। બીજો શબ્દ છે પંડિત। તો એનો લિંગ પરિવર્તન થશે पंडिताइन અને વાક્ય બનશે पंडिताइन मिलने के लिए हमारे घर आई थी। ત્રીજા શબ્દ है छात्र। છાત્રનું લિંગ પરિવર્તન થશે छात्रा અને વાક્ય બનશે तुम किस स्कूल की छात्रा हो। ચોથો શબ્દ છે અધ્યાપક। અધ્યાપકનું લિંગ પરિવર્તન થશે अध्यापिका અને વાક્ય બનશે हमारी अध्यापिका बहुत अच्छा पढ़ाती है। પાંચમો શબ્દ છે ડૉક્ટર। ડૉક્ટરનું લિંગ પરિવર્તન શું થશે? તો ડૉક્ટરની અને વાક્ય બનશે ये हमारे शहर की डॉक्टरनी है। छठ्ठું है मालीનું લિંગ પરિવર્તન શું થશે? તો मालिन અને વાક્ય બનશે मालिन सुंदर मालाएं बनाती है। प्रश्न 3 है निम्नलिखित शब्दों के वचन परिवर्तन करके वाक्य में प्रयोग कीजिए। तो विद्यार्थी मित्रों, અહીં શબ્દ આપેલા છે અને એ શબ્દોને આપણે એક વચનમાંથી બહુવચનમાં પરિવર્તન કરીને વાક્ય બનાવવાના છે। તો પહેલો શબ્દ છે મૂર્તિ। મૂર્તિનું બહુવચન થશે મૂર્તિયા અને વાક્ય બનશે મંદિર में सुंदर मूर्तियाँ थी। બીજો શબ્દ છે દિશા। દિશાનું વચન પરિવર્તન બહુવચન થશે દિશાએ અને વાક્ય બનશે સભી દિશાએ પ્રકાશિત हो उठी। ત્રીજું છે કહાની। કહાનીનું બહુવચન બનશે કહાનિયા અને વાક્ય બનશે बच्चों को कहानियाँ बहुत पसंद है। ચોથો શબ્દ છે ગમલાનું બહુવચન થશે ગમલે અને વાક્ય બનશે बगीचे में फूलों के कई गमले रखे हुए हैं। प्रश्न 4 है नीचे दिए गए शब्दों में उचित उपसर्ग अथवा प्रत्यय जोड़ते हुए नए शब्दों
बनाइए। तो विद्यार्थी मित्रों, उपसर्ग, उप का मतलब है पास, समीप, और स्वर्ग का मतलब है रचना करना। तो उपसर्ग वे शब्दांश है जो किसी शब्दों के आरंभ में जुड़कर उसके अर्थ में नवीनता, परिवर्तन तथा विशेषता ला सकते हैं, उसे हम उपसर्ग कहते हैं। तो विद्यार्थी मित्रों, उपसर्ग એ એવો શબ્દો છે કે જે એક શબ્દોની આગળ શબ્દોને જોડીને એ શબ્દોમાં જે પરિવર્તન આવે છે, જે નવીનતા આવે છે કે જે વિશેષતા આવે છે, એને આપણે ઉપસર્ગ કહી શકીએ છીએ। તો અહીં શબ્દો છે જ્ઞાન, બરાબર। તો જ્ઞાનની સાથે આપણે જોડીશું વી અને બનશે વી પ્લસ જ્ઞાન બરાબર વિજ્ઞાન। એવી રીતે બીજો શબ્દો છે માનવ। तो मित्रों, प्रत्यय, तो प्रत्यय वे शब्दांश है जो किसी शब्दों के अंत में जुड़कर उसके अर्थ में नवीनता, परिवर्तन अथवा विशेषता ला सकते हैं, उसे हम प्रत्यय कहते हैं। तो विद्यार्थी मित्रों, उपसर्गनी अंदर शब्दोना आरंभमां આપણે શબ્દોને જોડવાનો છે અને પ્રત્યયમાં આપણે શબ્દોના અંતમાં શબ્દોને જોડવાનો છે। તો બીજો શબ્દો છે માનવ। તો શું આવશે? માનવ પ્લસ તા બરાબર પ્રત્યય બનશે અહીં તા। તો જવાબ આવશે માનવતા। ત્રીજું છે ખાલી જગ્યા પ્લસ મૂર્ખ। તો વી પ્લસ મુખ એટલે વિમુખ। ચોથો છે ખાલી જગ્યા પ્લસ હાજીર। તો ગેર પ્લસ હાજીર એટલે ગેરહાજીર। પાંચમો છે સમાજ પ્લસ શું આવશે? ઈક। સમાજ પ્લસ ઈક બરાબર સામાજિક। કુલ પ્લસ ઈન બરાબર કુલીન। સાતમો છે ખાલી જગ્યા પ્લસ અહિંસા। તો અ પ્લસ હિંસા બરાબર અહિંસા। ત્યાર પછી પ્લસ દાર બરાબર શાનદાર। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ્યપુસ્તકની અંદર જે પુનરાવર્તન અને જે ભાષા સજ્જતા છે, પુનરાવર્તન છે તે પેજ નંબર 35 પર છે અને ભાષા સજ્જતા જે છે તે પેજ નંબર 33 અને 34 પર છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પુનરાવર્તન અને ભાષા સજ્જતા જે છે એ તમારે હોમવર્કમાં નોટબુકની અંદર લખવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 33 પર છે ભાષા સજ્જતા, જેની અંદર છે સર્વનામ। તો મિત્રો, તમે છઠ્ઠા અને સાતમા ધોરણની અંદર સર્વનામ વિશે ભણીને આવ્યા જ છો। તો આજે આપણે ફરીથી સર્વનામ કોને કહેવાય અને તેના વિશે અભ્યાસ કરીએ। तो विद्यार्थी मित्रों, सर्वनाम किसे कहते हैं? तो संज्ञा के स्थान पर प्रयोग किए जाने वाले शब्दों को सर्वनाम कहते हैं। संज्ञा यानी कि किसी का नाम। तो नाम के स्थान पर प्रयोग किए जाने वाले शब्दों को सर्वनाम कहते हैं। जैसे कि मैं, हम, वह, तुम, आप, आपका, उनका, उन्हें, उसका, यह, इसे, इसने, कौन, कुछ, कोई, किसको, क्या, जैसा, वैसा, स्वयं, आप, खुद, ये सब सर्वनाम शब्दों हैं। यहाँ पर नीचे मैंने एक उदाहरण लिखा है जिसमें पहला वाक्य है राम जाता है और उसके नीचे वाक्य है वह एक अच्छा लड़का है। तो बच्चों, प्रथम वाक्य में यहाँ पर मैंने संज्ञा का प्रयोग किया है और नीचे संज्ञा के स्थान पर मैंने सर्वनाम का प्रयोग किया है वह, तो जो एक सर्वनाम शब्द है। तो इस प्रकार बच्चों, आपको
संज्ञा के स्थान पर सर्वनाम का प्रयोग करके वाक्य बनाना है। तो इस प्रकार बच्चों, संज्ञा के स्थान पर प्रयोग किए जाने वाले शब्दों को सर्वनाम कहते। तो विद्यार्थी मित्रों, અહીં છે सर्वनाम। तो आप सर्वनाम एवं उनके प्रकार पढ़ चुके हैं। अब निम्नलिखित वाक्य में सर्वनाम शब्द छांटिए तथा उनके प्रकार भी बताइए। तो विद्यार्थी मित्रों, તમે સાતમા ધોરણની અંદર સર્વનામ અને એમના પ્રકાર શીખીને આવેલા જ છો। તો અહીં આપણને જે વાક્યો આપેલા છે એ વાક્યોમાંથી આપણે સર્વનામ શબ્દો શોધવાના છે અને એના પ્રકાર પણ આપણે લખવાના છે। તો પ્રથમ વાક્ય છે हम पाठशाला जाएंगे। तो पाठशाला जाएंगे, हम पाठशाला जाएंगे, जिसमें सर्वनाम शब्द है हम। तो हम એટલે એ આવશે પુરુષવાચક સર્વનામ। બીજું છે यह मेरी किताब है, જેની અંદર સર્વનામ શબ્દ આવશે यह એટલે નિશ્ચયવાચક સર્વનામ કે જે કોઈ ચોક્કસ વ્યક્તિ માટે આપણે यह શબ્દ વાપરી શકીએ। ત્રીજું વાક્ય છે કોઈ આ રહા હે, જેની અંદર સર્વનામ શબ્દ છે કોઈ અને એનો પ્રકાર છે અનિશ્ચયવાચક સર્વનામ, કારણ કે કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ લેવામાં આવ્યું નથી। કોઈ એટલે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે। ચોથું છે तुम क्या चाहिए, तुम्हें क्या चाहिए, જેની અંદર સર્વનામ શબ્દ છે तुम्हें। તો એ છે પુરુષવાચક સર્વનામ। પાંચમું વાક્ય છે यह मीना है, जिसने कल गीत गाया था। તો અહીં છે સર્વનામ શબ્દ यह અને બીજું છે जिसने, જે સંબંધવાચક સર્વનામ છે। છઠ્ઠું વાક્ય છે मैं स्वयं चला जाऊंगा, માં સર્વનામ શબ્દ છે मैं અને स्वयं। તો મેં જે છે એ છે પુરુષવાચક સર્વનામ અને સ્વયં જે છે તે છે નિજવાચક સર્વનામ। પછી છે निम्नलिखित वाक्य में रेखांकित शब्दों को ध्यान से पढ़िए। तो विद्यार्थी मित्र, અહીં એકવચનના અને અહીં બહુવચનના શબ્દોનો ઉપયોગ કરીને અહીં વાક્ય બનાવવામાં આવેલા છે। તો સૌપ્રથમ તમારે એ વાક્યને ધ્યાનથી વાંચવાના છે। તો પ્રથમ વાક્ય છે એકવચનની અંદર मैं कल गाँव जाऊँगा। दूसरा वाक्य है मेरी किताब कहाँ है। तीसरा है उसे कल बुखार था। चौथा वह कौन है। पांचवा तुझे क्या चाहिए। પછી બહુવચનમાં છે પ્રથમ વાક્ય हम कल गाँव जाएंगे, हमारी किताबें कहाँ है, उन्हें कल बुखार था, ये कौन है, तुम्हें क्या चाहिए। तो मित्रों, उपयुक्त रेखांकित शब्दों में शब्दों में मेरी, उसे, यह, तुझे जो सर्वनाम है मैं, मेरी, उसे, यह, तुझे જે સર્વનામ છે એ બધા સર્વનામ એક વચનના રૂપ છે અને હમ, હમારી, ઉન્હે, યે, તુમ્હે જે શબ્દો છે એ बहुवचनનું રૂપ છે। कोष्टक में दिए गए सर्वनाम शब्दों के उचित रूप से रिक्त स्थानों की पूर्ति कीजिए। पहली खाली जगह છે वह कार्य खाली जगह नहीं हो सकेगा। तो કૌંસમાં તમને સર્વનામ શબ્દ આપેલો છે મેં, તો મેની જગ્યાએ આવશે यह कार्य मुझसे नहीं हो सकेगा। બીજું છે पापा ने खाली जगह बुलाया है। तुम લખેલું છે કૌંસમાં, એની જગ્યાએ આપણે पापा ने तुम्हें बुलाया है।
ત્રીજું વાક્ય છે, જો લડકી વહાં ખડી હૈ મેં ખાલી જગ્યા નહીં જાનતા. કોણ છે? વહ. તો जो लड़की वहाँ खड़ी है मैं उसे नहीं जानता. चौथा है, लगता है खाली जगह मेरी बात अच्छी नहीं लगती. तो खाली जगह में आवशे लगता है उसे मेरी बात अच्छी नहीं लगी. पांचवा है, यह काम खाली जगह लोगों ने किया. तो यह काम किन लोगों ने किया. तो विद्यार्थी मित्रों, तमारे भाषा सज्जता माटे जे बे प्रश्नों आपेला छे, सर्वनामना वाक्य अने जे निम्नलिखित वाक्य में रेखांकित शब्दों का ध्यान से पढ़िए अने नीचे जे खाली जग्या आपवामां आवेली छे. तो मित्रों, तमारे नोटबुकनी अंदर होमवर्क में आ लखवानुं रहेशे. ओके, धन्यवाद.